જય માતાજી ગુડ મોર્નિંગ આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું આજે આપણે શેનું શાક બનાવવાનું છે કારેલાનું તો કારેલાને મેં આખી રાત મીઠું રાખી અને મૂકી રાખેલા હતા એનું હવે આપણે પાણી નીકાળી લઈએ છીએ આવી રીતે બે હાથે દબાઈ અને બધું એનું પાણી નિતારી લેવાનું છે તેથી એમાં બધી એની કડવાશ નીકળી જાય તમે જોઈ શકો છો કે આ રીતે એમને બધું પાણી નીકાળી લેવાનું છે તો રેસીપી મારી કેવી લાગે છે તમે કોમેન્ટ કરજો હવે આપણે બધું જ પાણી આવી રીતે કારેલામાંથી નીકાળી લીધું છે પછી તેને વઘાર કરશું આપણે તમે જોઈ શકો છો શું કરવાનું શૌર્ય લાઈક કરો આપણે કારેલામાંથી બધું પાણી નિતારી લીધું છે અને મેં થોડા બિયા પણ કાઢી લીધા છે હવે આપણે વઘારની તૈયારી કરીએ વઘાર માટે આપણે સિંગદાણાને અધકચરા વાટી લીધા છે અને આ વરિયાળી છે વરિયાળીને પણ આપણે અધકચરી વાટી લીધી છે તો આપણે હવે તેના વઘાર મૂકીએ એક કડાઈમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકીશું તેમાં ચપટી હિંગ નાખીશું જીરું નાખીશું જીરું થોડું થાય એટલે પછી આપણે તેમાં વરિયાળી સિંગદાણા નાખી અને સિંગદાણા થોડા રોસ્ટ થાય ત્યાં સુધી એકાદ મિનિટ માટે તેને ચલાવી લેશું સિંગદાણા થઈ જાય પછી આપણે તેમાં કારેલા ઉમેરી દેવાના છે કારેલાને આપણે હવે જ્યાં સુધી તે ચડી ના જાય ત્યાં સુધી ઢાંકી અને આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા જઈએ અને કૂક કરી લેવાના છે કારેલાનું શાક કેવું લાગે મીઠું લાગે તે ખાધું તું તો હવે તમે પણ એકવાર બનાવજો અને કારેલાનું શાક ખાજો કે 5 મિનિટ જેવું થઈ ગયું છે આપણા કારેલા હવે ચડી જવાયા છે આપણે તેમાં મસાલા કરી દઈએ હા એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે મીઠું ધ્યાન રાખીને નાખવાનું છે આપણે પહેલા ના પછી તેમાં મરચું પાવડર હળદર અને દાણા જીરું અને લીલા નારિયેળનું આપણે છીણ નાખેલું છે તો એ બધું નાખી અને આપણે એકાદ મિનિટ માટે ઢાંકી અને પછી સાતળવાનું છે ઢાંકી અને આપણે રહેવા દેવાનું છે ત્યાં સુધી આપણે ગોળ સુધારી લેવાનો છે આ મેં દેશી ગોળ લીધેલો છે જેને ઝીણો ઝીણો સુધારી લીધો છે જેવું તમારા ઘરમાં ગળપણ ખાતા હોય તે પ્રમાણે તમે વધારે ઓછો કરી શકો છો ગોળ મેં દેશી લીધો છે તમે સાદો પણ લેવો હોય તો લઈ શકો છો ખાંડ પણ લઈ શકાય છે તો ગોળ નાખી અને ગોળ બસ ઓગળે ત્યાં સુધી જ આપણે ગેસ ચાલુ રાખવાનો છે પછી ગેસ બંધ કરી દેવાનો છે આપણું શાક રેડી થઈ ગયું છે તો શાકની રેસીપી કેવી લાગી હા તે કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બીજાને શેર કરી દેજો બાય બાય મળીએ કાલે નવી રેસીપી સાથે